અમદાવાદ જિલ્લાની વિરમગામ તાલુકાની ઘટક વિરમગામની વિરમગામ બાર આંગણવાડીમાં આપનું સ્વાગત છે। શિયાળાની વહેલી સવાર છે ને મારા બાળકો સરસ મજાના તૈયાર થઈને આવી ગયા છે। આજની જે થીમ છે એ મુજબ બાળકોને અમે ઋતુઓ વિશેની માહિતી આપવાના છીએ। તો બાળકો રેડી છો? તો ચલો મને તમે કહેશો કે અત્યારે કઈ ઋતુ ચાલે છે? બોલો, કઈ ઋતુ ચાલે છે અત્યારે? કઈ ઋતુ ચાલે છે? મને કહો તો શિયાળામાં શું પડે? ઠંડી પડે। શું પડે? તો ઠંડી પડે તો ઠંડીથી બચવા આપણે શું પહેરીએ? વેરી ગુડ। શું પહેરીએ? સ્વેટર। જો અંજલીએ પહેર્યું છે, દેવર્ષે પહેર્યું છે, કાર્તિકે પહેર્યું છે, ઈશાનીએ, અને ઈશાનીએ માથે શું લગાવ્યું છે? ટોપી। બરોબર। આપણે માથે પણ ઠંડી ના લાગે એટલે શું પહેરીએ? ટોપી। પછી પગમાં ઠંડી ના લાગે તો શું પહેરવું પડે? જો પહેર્યા છે ને લોકોએ મોજા પહેર્યા છે ને? બરોબર। અત્યારે આપણે ઠંડીથી બચવા ગરમ કપડાં પહેરતા હોઈએ છીએ, સ્વેટર પહેરીએ છીએ, શાલ ઓઢીએ છીએ, ટોપી બાંધીએ છીએ, રૂમાલ બાંધીએ છીએ। તો આ શિયાળાની ઋતુ કહેવાય। હવે મને એમ કહો, જ્યારે આપણને બહુ જ ગરમી લાગે એટલે કઈ ઋતુ આવે? બોલો, કઈ ઋતુ આવે? ઉનાળાની। વેરી ગુડ। તો ઉનાળામાં આપણને શું લાગે? ગરમી। ઉનાળામાં શું લાગે? તો ગરમીથી બચવા આપણે શું ચાલુ કરીએ? વેરી ગુડ, પંખા ચાલુ કરીએ। પછી શું ખાઈએ? ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાઈએ। કેટલાને આઈસ્ક્રીમ ભાવે છે? અને પછી પેલા બરફ ગોળા કેટલાને ભાવે છે? વેરી ગુડ। અને પછી છેલ્લી ઋતુ છે ચોમાસું। તો ચોમાસામાં શું પડે? ચોમાસામાં શું પડે? તો વરસાદથી બચવા આપણે શેનો ઉપયોગ કરીએ? વેરી ગુડ, છત્રીનો। અને રેનકોટ પણ પહેરીએ। ઘણા લોકો હોય પેલા મજૂરિયા હોય ને એ બચારા કોથળા પણ પહેરતા હોય, પ્લાસ્ટિકની કોથળી આવે ને એ પહેરીને કામ કરતા હોય છે। બરોબર। પછી બહુ જ વરસાદ આવે એટલે તમારા જેવા નાના નાના છોકરા કાગળની હોડી બનાવીને પાણીમાં નાખે ને। તો ત્રણેય ઋતુ યાદ રાખવાની। શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી પડે અને ચોમાસામાં વરસાદ। યાદ રહેશે ને દરેકને? ચલો એક સરસ મજાની ક્લેપ કરી દો બધા।